હેલો, હા પપ્પા, હું સ્ટેશન પર પહોંચી ગઈ છું. અરે મને લેવા ના આવતા, હું ઘરે પહોંચી જઈશ ગામ જોતી જોતી. હા ચાલો રાખું. સાંભળ મેઘા, એ આજુબાજુના ગામમાં છોડ્યું પ્રેમમાં લફડા કરીને ભાગી જાય છે. હજી સુધી આપણું ગામ સારું છે, એ એક છોડ્યું ભાગી નથી. અને આપણે જીવી ને ત્યાં સુધી આપણું ગામ આપણે બગડવા દેવું નથી. સારું છે સારું. એટલે એ પોપડિયા આ કેની છોડી આવે છે? પૂછી જવો. એ છોડી કેની છો? સરપંચની. સરપંચની? સરપંચની હો તો ભલે રહી, આવડો સડો પેને અહીં અમારે બજાર નહીં આવવાનું. કાં નહીં આવવાનું? આ બજાર ને આ ગામ કઈ તમારા બાપાનું છે? નહીં આવવાનું, હું તો આવવાની જ છું. હે છોડી, તું આવડો સડો પહેરીને રખડે છે ગામમાં? હે અમારી છોડીયું જોવે નહીં? હે અમારી છોડીયું બગડે નહીં? હે હવે આવતી નહીં આ ગામમાં, નકર એક મૂકીશ. એય ડોહા, એક ક્યાંથી મારતો તો? સરપંચની છોડી છું હું, હાથ તો અડાડીને બતાય તને કહું હમણાં. હે જોવું છે? એ આ માર્યું લે, જે થાય ઈ કરી લેજે. તે મને મારી હે. ઊભો રહે, હવે હું તારી હારે હું કરું. પપ્પા અહીંયા સામા આવો. આ ડોસલાએ મને મારી. હા આવો, હમણાં તારો વારો કડવી નાખું, મારા બાપાને લઈને આવો. હા જા તું જા, તારા બાપાને આવડો ટોકરો બંધવજી. દેવો ભલે આવે, જોઉં છું કેમ આવે. કેવી માયરી મને. મારા પપ્પા આવે ને એટલે હમણાં ઈડવાઓનો વારો પડાવી નાખું. પપ્પા અરે બાપ રે, ઓય બેટા બોલ, તને કોને મારી, કયા ડોહે મારી, ક્યાં હે ઈ ડોહો? પપ્પા ઈ બધા આમ આગળ બેઠા છે. અરે બાપ રે, તને મારી કઈને તને? હા તારે કહેવાય ને હું સરપંચની છોડી સાવ. પપ્પા મેં એવું કીધું તો મને આવડી ગાડું દીધી ને લાકડીએ મારી. અરે બાપ રે, એની મને કઈને સરપંચની છોડીને મારી. શું કામ તને મારી બોલ? ઈ કે આવા ચડ્ડા પહેરીને અહીં આવતી નહીં, ન કરી કે ગામની બહાર કાઢ નાખશું તને ને તારા બાપાને. અરે બાપ રે, એની મને આવું કીધું? હા આહાહા, કઈને સરપંચની છોડીને મારી છે. આનો બદલો તો હું લઈશ. ઓય હાલો, ઈ ડોહલિયા પાસે જાવું છે, ગાડી લઈ લો, એના ટાંગા ભાંગી નાખવા છે. એ ડોહા, ઈ ગામનાની વાત સાચી છે, આપણી સોડીમાં જ વાક છે. આવડા સડા પહેરીને ગામમાં ન અવાય, ગામની સોડીયું ન બગડે. એ તારી મને ડોશી, તું મુંજી માર, નકર તને તો હું મારીશ. બનતા તારો બાપ આપણી છોડીને મારી છે. હાલ બટા મને બતાય બે ગાડીમાં. હાલો હાલો, ખાઈ કા થાવા જો. હાલે છોડીને મારી છોડીને. ઓય જાવા દે, ખાઈ કા ગાડી બતાય બેટા તું. હાલો પપ્પા હાલો, જલ્દી ડ્રાઈવર હાથ ગાડી. સરપંચની છોડી વધુ થઈ ગયું, બરોબર ને? સડિયું પહેરીને રખડવાનું ગામમાં, હે? અને આવે ને સરપંચ તો આવવા દ્યો, જોઉં છું હું કરી લેશે. આપણે આખું ગામ છે, આપણને પહોંચી જાય. હા, આપણું આખું ગામ છે, બરોબર ને? વો આવી ગાડી. હાલ હાલ બટા હાલ. આમાંથી કયા ડોહાએ તને મારી હતી હે? આ ડોહો તો. આ હું હતો, હું છે, હે? તારી જાતના તને ખબર નથી, આ છોડી સરપંચની છોડી છે. તારા બાપીને શું કામ ત્યાં હાથ લગાડ્યો હે? સરપંચની છોડી હોય તો ટૂંકા લુગડા પહેરીને રખડવાની, હે? આ સડિયું પહેરીને રખડવાનું ગામમાં. તારો બાપ એવા ટૂંકા કપડા પહેરે તેમાં તમારા બાપનું શું થાય? અમારી છોડીયું બગડે, આખા ગામની છોડીયું બગડે એને જોઈને. તારો બાપ તમારી છોડીઓ બગડતી હોય તો એને ઘરમાં બંધ રખાય ને. અને અત્યારે દુનિયા શાંતિ છા પહોંચી ગઈ, અત્યારે 2025 હાલે હે. તારો બાપ જીને જેવી મરજી હોય એવા કપડા પહેરે, એમાં તમારા બાપનું શું થાય? નીકળો હાલો. એ સરપંચ, તું આખા ગામનો સરપંચ હોય ને તો ભલે રહો, બાકી તારી છોડી ટૂંકા લુગડા પહેરીને નહીં રખડે ગામમાં, અમારી છોડીયું બગડે. તારી જાતના તું આમ નહીં માન. એ મારું મોઢું હું જોવો હો, આમને ધોકાવો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા.
જોયું ને બટા તો હૈયાને કેવા માર્યા હે વાહ પપ્પા વાહ, વારો પાડી દીધો. હવે કોઈ દી મારી સામું નહીં બોલે કે. સમજા બેટા તું સરપંચની છોડી છો, તને મજા આવે ને એવા કપડાં પહેરજે, તને કોઈ કઈ કેમ તો હું બેઠો છું. અને હવે તું થાકી રહી છો, એક કામ કર, ઘરે જઈને તું આરામ કરજે. અને અમે રહ્યા ને બધા વાડીએ જાય છે, વાડીએ થોડું કામ છે. પપ્પા હું ઘરે જઈને શું કરી? મેં 2 વર્ષથી તો વાડી નથી જોઈ. મને ભેગી આવવા દ્યો. હા એ વાત સાચી. હાલ બે જા ગાડીમાં. એ ડ્રાઈવર હાલ ગાડી લઈ લે. જવા દે જાવ ચાલ વાડીએ. કઈ જાવ? વાહ પપ્પા વાહ. હાથે માર્યો, પગે માર્યો, મારું ઢીંડું ભાંગી નાખ્યું. આપણા ગામના ડોહા બધા રોતા રોતા જાય છે. આ ગામમાં કોઈ મરી ગયું શું? એ ખબર પૂછીએ. હે પોપટ બાપા, કેમ રોવો છો? ગામમાં કોઈ મરી ગયું? બટા કોઈ મર્યું નથી. તો શું થયું? એ અમે બધા અમારા ઘર પાસે ખાટલે બેઠા હતા. એ સરપંચની છોડી સડો પહેરી નીકળી. મેં એને કીધું બટા સડો પહેરીને ગામમાં ન રખડાય, અમારે છોડીયું બગડે. આપણે છોડીયું ન બગડે બટા, હે? તો મેં ના પાડી. તો એને બાપાને બોલાવીને આવી અને એના બાપાએ અમને બધાને માર્યા. સગન આ વાત સાચી છે. એ સરપંચની છોડી રહી ને એ બહાર ભણે છે અને હાવ બગડી ગઈ છે. એ પેલા ગામમાં આવી ને ત્યારે આવડો ગામ તો સડો જ પહેર્યો હતો અને એને સિગરેટ નું તો બંધાણ કાકા. મારી દીકરી એક તો ગામમાં સડા પહેરીને આવે અને પાછા ગામના મોટિયારે એને ના પાડી, તો એના બાપાએ આવીને તમને માર્યા. આનું શું કરવું જોઈએ? સગન આનું કાંઈક કર્યો, આમ નો હાલે. અરે આમ થોડું હાલે? એના બાપનો કાંઈ બગીચો થોડો હે? હે ટીટા રે, હું કાંઈક વિચારું. ટીટા એક આઈડિયો હે. સરપંચને અને સરપંચને છોડીને બેયને આમ જો ગા જેવા કરી નાખું તો શું આઈડિયો? હાલો મારે અરે આમ જઈને કહું. હાલો હાલો બતાય. એ ભૂલ્યો તો છું. રાખ ડ્રાઈવર, ગાડી ઊભી રાખ. આ બાજુ વિયાય બટા, આ બાજુ વિયાય. જો આપણી વાડી કેવી કરી નાખી હે. અરે પપ્પા ઈ બધું તો ઠીક, પણ હું 2 વર્ષ પહેલા આવી ત્યારે તો અવળી કેવી વાડી હતી અને અત્યારે તો જ્યાં નજર પહોંચે ત્યાં સુધી આપણી જ વાડી. એટલી બધી કેમ? બટા તારી વાત સાચી છે. પેલા તો આપણે વાડી રહી ને હાવ નાની એવી જ હતી, 8 જ વીઘાની. અત્યારે સમજો તને આ જેટલો બીજો આ પટ દેખાય ને, બીજી આપણી વાડી દેખાય ને, બધો ખરાબો છે. બધોય ખરાબો વારી લીધો અને 150 વીઘાની વાડી બનાવી લીધી અને આ બધી તાલુકે જઈને ખાતે કરી આવ્યો તો. હે હા તને સમજો બટા, મારી વાત સાંભળ. આ બધાય બોલો, તને બગીચો દેખાય ને જામફળનો? હા પપ્પા. એ બગીચો આપણો છે. જા તમારે તારે જામફળ ખાય ને એટલા ખાઈ જા, આટો માર જા. વાહ પપ્પા, મને જામફળ ભાવે એટલે જ તમે વાવ્યા ને. હા તો પપ્પા હું જઈને ખાવ હો. ખા તમારે. એ બીજા આડા હવરા કામ કરો હાલો. હા હાલો ખાય ખા. વાહ સગન વાહ, બાકી તારો આઈડિયો 1 નંબર છે હો. જોયું ને, હજી તો આમ જો ચાલુ થયું છે. હજી આગળ આગળ તું જો, મેં તમને જેમ શીખવાડ્યું એમ જ કરવાનું છો. જરાય શરમ નહીં રાખવાની. હાલો એટી હોય અહીંયા જવું. ચાલો. હે બાડિયા, મારી વાત સાંભળ. આમ થોડું કહી જે આપણું આમ જો ખેતર ખાઈ એવું છે તો એ બાજુ ખરાબ વાળી લીજે હો. હા એ તારું કામ. અરે બાપરે, આ બધું શું છે? લાય ભલા મળાવ. આ ટૂંકા સડા પહેરીને ધોતિયા પહેરીને ક્યાં જાવો હે? અમારા વાડીમાં શું આટા મારો હો? અરે બાપરે, મારા દીકરા સાંભળતાય નથી.
લે ટીટા શિયાળામાં બોલ ગરમી થાય પેલા ભાઈ તમને આ કહું હું અહીંયા લો તો હું હે ભલા મણાવ તમને દેખાતું નથી અહીંયા મારી વાવ છે અને વાડીમાં મારી સોડી આટા મારે છે આવા ટૂંકા સડાના ધોતિયા પહેરીને કેમ રખડો તમને શરમ ના આવતી હાલે આ તારી વાડી કેવી આ હે ખરાબો અને ખરાબામાં બધાય રખડે અને હા ભાઈ અમને શરમ આવે તાર છોડીને શરમ ના આવતી કાકા આ તારી છોડી આવડો ટૂંકો સડો પહેરી અને ગામ હોરી નીકળે અને અમારી આ બેનું દીકરીઓ જોવે ત્યારે શરમ ના આવતી અમને શીખવાડે પાછો એટલે ભલા મણા દુનિયા છાથી છા પહોંચી ગયા 2025 આલે હે આ તો હાવ કોમન કહેવાય માણા પહેરે મજા આવે એવું પહેરે એમાં હું લે તારી છોડી પહેરે તા કોમન અને અમે પહેરી તા ખરાબ સાની માની નો રે તું સરપંચ છો તારે કાકા ગામ સુધારવાનું હોય અને તું તાર છોડી બે ગામ બગાડો અને હા ભાઈ તારી છોડી માટે ફેશન હોય ને તો આજથી હવે આ ધોતિયા પહેરવાની ફેશન અમારે કરવી છે જોવે છે અમને કોણ ના પાડે છે અને હજી તો તમે બે નહીં સુધરો ને હજી તો આ ધોતિયા કાઢીને રખડવું છે અને હા ભાઈ અમે જે કરવા આયા હોય ને એ હવે કરશું બેટા ઓલું શીખવાડ્યું તું ને લુંગી ડાન્સ ઈ કરો લુંગી ડાન્સ 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 આ બધું બંધ કરો મારી ભૂલ થઈ ગઈ બંધ કરો બાપા અહીંયા મારી છોડી છે આ બધું જોવે છે આ બંધ કરો બધું બંધ કરી નાખો બંધ કરી નાખો આયા શું સમજે તું અમને પાછો જઈના ડોહાન માર્યા તે હે અને આ બંધ કર્યું છે પણ તે કીધું ને એટલે તે માફી માંગી ને એટલે તારી છોડીને કેમ અમારી માફી માંગે હા બટાની પાસે માફી માંગી લે માંગે ઓલા બાપા માફી માંગે બાપાની માફી અને હું એય ખોલ નાખો માંગ ન કર હમણાં ટુવાલ ઘા કરી દઉં છું એ બાપા આમ જો કાન પકડી લીધા મને માફ કરી દો હવે હું આવા કપડાં નહીં પહેરું અને હા ભાઈ હજી એમ અમે માફ નહીં કરી તો હજી તારે હાવ સુધારવું પડશે તું આ બગડી ગઈ હો ને તારે સુધારવું પડશે અને પછી સિગરેટ પી બેસ હા ભાઈ આ સડો કાઢી અને મસ્તીની નવી હાડી પહેરી અને મંદિરે અમે બેઠા હોય અહીંયા આવીને અમને દેખાડ તો જ માફ કરશું નકર આમ જો હું ત્રણ ગણું ને તો ધોતિયા કાઢ નાખજો ના એવું ન કરતા કેને બટા કેને પપ્પા સાડી આ પહેર ને બટા તને હું વાંધો એ ન કરા ધોતિયા કાઢી નાખ આ હું સાડી પહેરલી 15 મિનિટનો ટાઈમ આપું છું વાંધો નહીં હાલો એ મંદિરે હાલો નકર પછી આમ જો અલખોલ આયા ને તો ધોતિયા ઘીરે મૂકીને આવશું અરે બાપ રે ઉપાધિ કરો માં મારી સોડી સુધરી ગઈ અને પછી તારી સોડી નહીં જોઈએ કે અને આ નહીં જોઈએ કે ના ના તમારા ઘરના અરે બાપ રે આમ તો જો મારું દીકરું આખું ગામ આવી ગયું ડોશી તું કેતી તી વાત થાય છે ઓ બટા હવે મારી વાત સાંભળ જાજુ મોડું ન કર ખાયા કાજા અહીંયા આપણા ફાર્મ આવું છે અને અહીંયા હાડી પડી હોય છે જા તું એ હાડી પહેરતે જા પપ્પા આ કૂતરાવ છે એક નંબરના એ જા તું એને હાડી પહેરાય એને ક્યાં મહી આવડે પહેરતા અરે બાપ રે કાંઈ કા આવે તો સારું હા ગયું ને બેતાલી સમજે હું સુધારી ને સુધારી વો હવે એક કામ કરો ફટાફટ આપણે લુગડા પહેરી અને આવો સોરે હમણે એ આવશે હાડી પહેરીને હાલો હાલો લુગડા પહેરીને આવો ફટાફટ અરે બાપ રે ક્યારે આવશે ગાયકા મારી સોળી હાડી પહેરીને આવે તો સારું હા આવી અરે બાપ રે આમ તો જો બટા તું ટૂંકા સડા કરતા તા હાડીમાં કેવી હારી લાગેસ હા 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 આમ તો જો એક નંબર લાગેસ હવે મારી વાત સાંભળ ઓલા આઈગીમ પાછા ધોતિયા કાઢીને આવે ને એ પેલા હાલીની પાસે હાલ્યા જાવ હાલ બીજા અહીંયા રીજો હાલો હાલો હાલ બટા લઈને મને બહુ કરી આપણે લુગડા પહેરીને વ્યાયા તો આ મારી આવી કેમ ને હજી
એટલે આવશે કે પાછું જવું પડશે આપણે ના ના બટા આવશે ઉપાધિ કરી મને ઘડીક બેસ ને 5 મિનિટ ખમો ને કામ જો પાટલું ને બુસકો આઈ નહીં કાઢ નાખો આથી જ જવું છે હા ઈ બરોબર ના એવું ન કરતા આવી ગયા અહીં ઊભી રહેતો આમ તો જો આ હાડીમાં તો કેવી લાગે છે મસ્તીની અને હાથે કરીને એવા ટૂંકા સડા પહેરે છે અમથી અમતા હવે આવી હાડી જ પહેરજે તને કોઈ ગામમાં કાંઈ નહીં કે રેડી ને બધાય હા જા આવે અને સરપંચ મેં આ જેના ખરાબા વાયરા ને એ બધું પાછું હોઈ દો અને હવે સીધી રીતે રહ્યો અને ગામને કઈક કાયમ આવો વાંધો નહીં હવે આજથી હારો માણા બની જઈશ હું રેડી રેડી જા વાલો હવે આવું ન કરતા હાલ પટા વાહ સગનિયા વાહ બાકી તારી જમાવટ એટલે વાહ સગન વાહ બાકી સરપંચ ને તે વાકો વાળ્યો હો. કયો ને ટીટા વાહ સગન વાહ ગામમાં તારા રોકા માણા હોય ને હા. તો ગામમાં કોઈ દી કઈ વાંધો જ ન આવે સગન 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 રહ્યો હા મારા એકથી નથી થયું આ આપણે બધાએ હેપી કર્યું ને એટલે એને આપણે વાકો વાર દીધો ગામ છે ને એ હાથીનો પગ છે અને હાથીનો પગ છે ને એ જ ગામ છે તારે ઈ કરે હાલો હવે